ચાલો આજે એક એવા ક્લાસિક કોયડાની વાત કરીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને ઘણાને મૂંઝવી દે છે. હવે આવી ગ્રીડ સામે આવે ત્યારે પહેલો વિચાર શું આવે કે ચાલો એક એક કરીને ગણવા મળીએ, પણ એમાં બહુ વાર લાગે અને સાચું કહું તો એકાદ બે લંબચોરસ તો ભૂલી જ જવાય, એટલે એ રીત તો કામ નહીં આવે. તો આપણે શોર્ટકટ પર જઈએ એ પહેલાં એકદમ પાયાની વાત સમજવી ખૂબ જ જરૂરી છે. એના વગર આગળ નહીં વધાય. આમ તો આપણને ખબર જ છે કે ચોરસ અને લંબચોરસમાં શું ફરક છે. ચોરસ એટલે એવો ખાસ લંબચોરસ જેની ચારે બાજુઓ એકસરખી હોય. બસ આટલું જ. અને આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. દરેક ચોરસ એ લંબચોરસ તો છે જ, પણ દરેક લંબચોરસ ચોરસ હોય એ જરૂરી નથી. આ નાનકડી વાત જ આખા કોયડાને સોલ્વ કરવાની માસ્ટર કી છે. સમજી ગયા? ચાલો હવે એ જાદુઈ રીત જોઈએ જે આપણું કિંમતી સમય બચાવશે. હવે અલગ અલગ આકાર ગણવાની માથાકૂટને ભૂલી જાઓ. આના માટે ગણિતમાં એક બહુ જ સરળ અને મસ્ત ઉપાય છે. આખી રીત છે ને એ ફક્ત આ 3 સહેલા સ્ટેપ્સમાં પૂરી થઈ જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આપણી 3x3ની ગ્રીડ છે, તો એની હારને નંબર આપો. 1, 2, 3. હવે એનો સરવાળો કરો. 1 + 2 + 3 કેટલા થયા? 6. બરાબર. હવે જેવું હાર માટે કર્યું બરાબર એવું જ સ્તંભ માટે કરવાનું છે. એનો સરવાળો પણ 1 + 2 + 3 એટલે કે 6 જ થશે. બસ હવે છેલ્લું કામ, આ બંને સરવાળાને ગુણી નાખો એટલે કે 6 × 6. જવાબ આવ્યો 36. જોયું કેટલી સરળતાથી જવાબ મળી ગયો. આ ગ્રીડમાં કુલ 36 લંબચોરસ છે. આ શોર્ટકટની તાકાત તો જુઓ. પણ પરીક્ષા લેનારા એટલા સીધા નથી હોતા. એ લોકો એ ચેક કરવા માટે કે કોણ ધ્યાનથી સમજી રહ્યું છે, સવાલમાં થોડો ટ્વિસ્ટ નાખે છે. આ સવાલ લગભગ પૂછાય જ છે. આનાથી જ ખબર પડે કે કોણે વિષયને ઊંડાણપૂર્વક સમજો છે. આનું લોજિક એકદમ સરળ છે. આપણે જે કુલ લંબચોરસ શોધ્યા એમાંથી કુલ ચોરસની સંખ્યાને બાદ કરી દો એટલે જવાબ મળી જશે. તો પહેલાં આપણે આપણી 3x3 ગ્રીડમાં કુલ ચોરસ ગણી લઈએ. એની પણ એક સરળ રીત છે. પહેલાં 3 × 3, પછી 1 ઘટાડીને 2 × 2 અને છેલ્લે 1 × 1. હવે આ બધાનો સરવાળો કરો. 9, 4 અને 1 એટલે કે કુલ 14. તો આપણી ગ્રીડમાં 14 ચોરસ છે. અને કુલ લંબચોરસ તો આપણે હમણાં જ શોધ્યા. યાદ છે ને? કુલ 36. બસ હવે આપણી પાસે બંને આંકડા છે. કુલ લંબચોરસ 36 અને કુલ ચોરસ 14. હવે બસ એક નાનકડી બાદબાકી કરવાની છે. તો 36માંથી 14 જાય તો કેટલા વધે? 22. બસ આ જ થે આપણો જવાબ. આનો મતલબ એ થયો કે ગ્રીડમાં 22 એવા લંબચોરસ છે જે ચોરસ નથી. એકદમ સિમ્પલ નહીં? ચાલો ફટાફટ આ બંને શક્તિશાળી સૂત્રો પર એક નજર નાખી લઈએ, જેથી એ હંમેશા યાદ રહે. આ 2 સૂત્રો તમારી ટૂલકિટ છે. આને યાદ રાખી લો, પછી ગમે તેવી ગ્રીડનો કોયડો આવે એને ઝડપથી અને ભૂલ વગર ઉકેલી શકાશે. તો હવે જે કોયડો પહેલાં અઘરો લાગતો હતો એ આ પદ્ધતિથી એકદમ સહેલી ગણતરી બની ગયો છે. હવે કોઈ પણ ગ્રીડનો કોયડો ઉકેલવા માટે તૈયાર રહેજો.